દરરોજ એક નવી કહાની ને દરરોજ એક નવા સફરની સાથે આજે અમે એપિસોડ નંબર 1 લઈને આવી ગયા છે. તો અમારા એપિસોડ નંબર 1 માં આજે અમારા જોડે છે હસીના બેન. કે મારા પપ્પા એટલા કમાવનાર હતા તે વખતે છૂટક મજૂરી ગામડામાં મળે અને મજૂરી કરીને લાવીને અમારું ભાઈ બહેન અમે 7 ભાઈ બહેન હતા એનું મારા પપ્પા લાવીને અમારું ગુજરાન ચલાવતા હતા. એક ટાઈમ એવો હતો પણ એટલી બધી ગરીબી પણ જોઈ છે અમે તો કે અમને એક ટાઈમ ખાવાનું પણ નહોતું મળતું. અમે મરચું ને રોટલો પણ ખાધો છે, છાસનો રોટલો પણ ખાધો છે. એવું ખાઈને અમે અમારી ગરીબી દેખી છે. અમે જ્યારે તમે તમારી જિંદગીમાં આટલો સ્ટ્રગલ તમે કર્યું છે તો આ બધા સ્ટ્રગલ ની તમારા ભણતર પર શું અસર પડી હસીના બેન? અમારા ભણતર પર અસર પડી હતી કેમ કે ગરીબી જેવી હતી એટલે શું કરીએ, ભણાવવાની તો બહુ જ ઈચ્છા હતી, ભણવાની પણ બહુ ઈચ્છા હતી પણ એ જમાનામાં પેન મળે તો સ્લેટ ના મળે, સ્લેટ મળે તો પેન ના મળે અને બધી જ ગરીબી હતી એટલે શું કરીએ. અમારું ભણાવવાનું તો બહુ ઈચ્છા, 7 ભાઈ બહેનને ભણાવવાના એટલે એક જણની ઉપર બધું કરવાનું. હવે લાવીને બધાને ભણાવવાના તો ભણાવવાનું કરે કે ખવડાવવાનું કરે કે શું કરે. અમારી ઈચ્છા તો બહુ જ હતી ભણવાની પણ અમે નહીં ભણી શક્યા. 2 કે 3 ચોપડી ભણ્યા છે બસ, વધારે એનાથી આગળ અમે નથી ભણ્યા. જો અમે તકલીફો બહુ બેઠી છે અને ઘણા બધા અનુભવો અમને થઈ ગયેલા છે. ઘણા બધા અનુભવ થયા એટલે કઈ રીતના અનુભવ થયા છે તમને? શું તમે ભૂત દેખ્યો છે? શું ભૂત? હા, ભૂત જેવું કઈ હોય છે એ બી આ જનરેશનમાં? હા ભૂત જેવું હોય છે કેમ કે અમે દેખ્યો છે ભૂતને. શું તમે ભૂત જોયો છે? હા, સાચકમાં? સાચકમાં જોયો છે, અમે અનુભવ પણ કર્યો છે અને અમે સાચામાં દેખ્યો છે કે અમે જૂઠ બોલતા નહીં. તો તમે અમને તમારી ભૂતની સ્ટોરી પણ કહેશો? કરીને આવી, જ્યારે લગ્ન કરીને નવી આવી એટલે આપણને તો એવો બધો અનુભવ હોય ના એટલે બધું આમ ખુલ્લું, મતલબ વચડ જેવું ને એવું બધું હતું. પહેલે એવા ટોયલેટ નહોતું એટલે અમે બહાર ખુલ્લામાં જતા હતા. એટલે ખુલ્લામાં જતા હતા એટલે આટલી બધી આપણને અનુભવ નહોતું કે આ જગ્યા પર આવું વસ્તુ છે કે રહે છે એ બધું આપણને ખબર નથી. આ તો જ્યારે હું બેઠી એક ડુંગા જેવું હતું તયું અઠે હું બેઠી કેમ કે પબ્લિક આજુબાજુ તો પબ્લિક હોય જ, ગોચર જેવું ખરું પણ આજુબાજુ તો પબ્લિક હોય જ. અને એક ખેતર હતું, એ ખેતરની વાડ હતી એટલે વાડની વચ્ચે ઓમલો મોટો ખાતો હતો. હવે ત્યાં આગળ જઈને હું બેસી ગઈ એક બાજુ એટલે બેઠી એટલે મને પહેલા અવાજ આવ્યો બંગડીનો. તો દાંત કચેડે ને ખડખડ 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 બંગડીઓ ખખાડે. તો હું આજુબાજુ આમ જોઉં છું કે અહીં તો કોઈ છે નહીં તો આ બંગડીનો અવાજ આવે જ કઈથી. તોય મેં તો બેસી રહી. ફરી પાછું થોડી વાર થઈ, ફરી પાછું બંગડીનો ને એનો અવાજ આવવા મળ્યો. તો મેં પાછું જોઉં તો મારી નજર પડી તો મેં જોયું તો લાલ સાડી પહેરેલી મેં ઝંખારથી જોયું. પણ એ જોયું પછી કઈ બાજુ ગાયબ થઈ ગયું મેં ના જોયું કે આ લાલ સાડી વાળું કોઈ ઉભેલું છે લાલ કપડામાં તો કોણ હશે. તો હું બી નહીં કેમ કે મને એટલું બધું તે વખત નોલેજ નહોતું, મને ખબર નથી કે આ વસ્તુ આવું હોય છે. જ્યારે પછી હું આવી લોટો જોડીને પછી બીજે દિવસે સવારમાં અમારી બાજુમાં એક ડોસાને એક ડોલી રહેતા હતા. એ બાને મેં પૂછ્યું કે બા કે આ ઓમલો છે ખાતો તઈ કશું વસ્તુ ખરી? કે કેમ શું થયું? તો હું કહું મને થયું કશું નહીં, મને જ્યારે હું સંધ્યાકાળનો ટાઈમ હતો હું સંડાસ ગઈ એટલે તઈ આગળ મને બંગડીનો અવાજ આવ્યો અને 2 વખત મેં પાછું છૂટ થઈ ગઈ, પાછો બંગડીનો અવાજ ખનખનાયો. તો એ ના કર્યું પછી જ્યારે લાલ કપડાં મેં જોયા, એના ઝંખારથી કપડાં મેં લાલ જોયા તો હતા કે તું બી તો નહીં ને? બા એવું કહેવા મળે. હું ના બા હું બીતી નહીં. મને કે જો કહી દઉં કે એક વાત કે હવે બહાર જવું હોય લોટ સંડાસ લઈને તો આંબલી નીચે નહીં બેસવાનું, આંબલીની દૂર જતું રહેવાનું. તો કે તું બીતી જ નહીં. હું ના કે તો ચૂડેલનો વાંકો છે, જીવ ચૂડેલ છે. આજથી નહીં, તમે તો હમણાં આવ્યા છો નવા નવા પણ આજથી વર્ષ કેટલાય ટાઈમથી ચૂડેલ જ છે અને જઈ આંબલી હશે તે ચૂડેલ હશે. તો આંબલીની નીચે પેશાબ પણ ના કરાય, કોઈ બી ઝાડ નીચે પેશાબ કરવાય ના બેહાય. આવું બધું મને સ્ટોરી કહેવા મળ્યા છે. બરોબર. એટલે આ વાત સાચી છે કે લોકો અત્યારે એમ કે હું કશું જ ના હોય
પણ મેં મારું અનુભવ મેં મારી આંખોને નજરે મારી સામે મેં જોયું છે એટલે આ મારો અનુભવ હું બતાવું છું. કોઈ માને યા ના માને પણ હું માનું છું કે હકીકતમાં છે. જો તમારે પણ તમારા અનુભવો અને તમારા જે વિચારો બીજા જોડે શેર કરવા હોય તો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ કરીને પણ કહી શકો છો અને તમે અમારા યુટ્યુબ પેજમાં કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. જો તમને અમારી વિડીયો સારી લાગતી હોય તો અમને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.